ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે દ્રશ્યોને જુઓ। પહેલા દ્રશ્યમાં ઠાકોર સેનાના નામે તેમના હિતોની વાત કરી અલ્પેશ કોંગ્રેસનો ખેસ પહેરી રહ્યો છે। આ દ્રશ્યો 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાના છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં અલ્પેશ કોંગ્રેસમાં સામેલ થઈ ગયો અને જાહેર સભાને સંબોધતા અલ્પેશે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વખાણ કર્યા। જ્યારે ભાજપ પર નિશાન સાધ્યું તો ટીવી સ્ક્રીન પર દેખાતા આ બીજા દ્રશ્યો છે 2019ની લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલાના, જેમાં અલ્પેશ કોંગ્રેસને રામ રામ કહી રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લઈ રહ્યો છે। कई पत्रकार मित्रों ने ये पूछा कि अल्पेश जी आपने कांग्रेस पार्टी क्यों ज्वाइन की, तब मैंने ये बोला एक और बहुत सारा पैसा था, एक और बहुत सारी लालच थी और एक और ईमानदारी थी, एक और सच्चाई थी और एक और हमें वो सम्मान मिल रहा था। तब उन्होंने ये पूछा कि आपके लोगों का क्या कहना था। मैंने बोला उनको, मेरे लोगों ने ये बोला कि भैया भले ही पैसा हमारे पास ना हो पर हमें वो सम्मान चाहिए। ये लड़ाई हम आपसे पैसा मांगने के लिए नहीं निकले हैं, हमें सम्मान चाहिए। अगर सम्मान कांग्रेस पार्टी में मिलता है तो कांग्रेस पार्टी ही ज्वाइन करनी पड़ेगी। अल्पेश ठाकोर ने लालसा है, जो लालसा होत तो अमे तो एवा अमे कांग्रेस पार्टी में जोड़ायेला। જ્યારે કોંગ્રેસ પાર્ટીનો સંઘર્ષનો સમય જ્યારે એવું લાગતું જ નહોતું કે આ પાર્ટીની સત્તા બનશે અને એવા ટાઈમે અમે નક્કી કર્યું કે અમારે આ પાર્ટીને સમર્થન કરવું છે, કારણ કે એ વિચારધારાની અંદર અમારે જોડાવું। પણ જ્યારે જ્યારે અંદર જોડાયા ત્યારે ગરીબો માટેનું કોઈ સન્માન નથી પાર્ટીમાં, ગુટબાજી અને અંદર અંદર લડાઈ ખૂબ। અને હું સભાનતાથી કહું કે ઘણી જગ્યાએ વેપાર પણ થયો છે। મેં કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે અને હું ને મારા ધારાસભ્યો એક પણ ધારાસભ્ય પદમાંથી રાજીનામું નથી આપવાના। અમે કોઈ બાય ઇલેક્શનમાં નથી જવાના, અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જોડાવાના। આ ક્લિયર કટ કહું છું। વાત અમારી એ છે કે જે ઠાકોર સેનાનું પ્રચંડ તાકાત એ પાર્ટીમાં જોડાયા પછી એ તાકાત એક યા બીજી રીતે ઘટી છે, જેનું દુઃખ છે એના કારણે અમારો નિર્ણય કરવો પડ્યો છે। 2017ની ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને જીતાડવા માટે કમરતોડ મહેનત કરી હતી તો પોતાની ઠાકોર સેનાના લોકોને અનેક ટિકિટો પણ અપાવી હતી। 2017માં અલ્પેશે પોતાના કેટલાક લોકોને ટિકિટ અપાવી હતી, તેમાંથી બેચરાજી ભરતજી ઠાકોર, બાયડથી ધવલસિંહ ઝાલા અને રાધનપુરથી પોતે જ વિજેતા બન્યા હતા। 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશે કોંગ્રેસને જીતાડવા માટે ઘણી મહેનત કરી હતી। જ્યાં ઠાકોર સમાજની બહુમતી છે તેવા વિસ્તારમાં અલ્પેશ અનેક સભાઓ ગજવી અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફાયદો કરાવ્યો। ઠાકોર સમાજના જે થોડા ઘણા મત ભાજપ તરફ વળ્યા હતા તેને ફરી કોંગ્રેસમાં વાળવા માટે અલ્પેશે મોટો રોલ ભજવ્યો અને તેનો ફાયદો પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જોવા મળ્યો। 2017માં ભાજપ માત્ર 99 બેઠક પર સમેટાઈ ગઈ। આપણે વાત કરી અલ્પેશ ઠાકોર 2017ની, પરંતુ હાલ 2019માં અલ્પેશ ક્યાં છે તે પણ સમજવું જરૂરી છે। અલ્પેશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો ખેસ છોડી દીધો, જો કે તેણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું ન આપ્યું, માત્ર કોંગ્રેસના પદો પરથી જ રાજીનામું આપ્યું। રાજીનામું કેમ આપ્યું તેનું કારણ આપતા અલ્પેશે કહ્યું હતું કે તેમના માટે કોંગ્રેસ પાર્ટીથી વધારે ઠાકોર સેના છે અને કોંગ્રેસ ઠાકોર સેનાના કાર્યકરોનું સાંભળતી નથી તેવા અનેક આક્ષેપ પણ લગાવ્યા હતા। જો કે સૂત્રોનું માનીએ તો અલ્પેશને કોંગ્રેસ પાસેથી લોકસભાની કેટલીક ટિકિટો જોઈતી હતી, પરંતુ કોંગ્રેસ તે આપવા માટે તૈયાર ન થઈ તો આક્ષેપો એવા પણ લાગ્યા કે અલ્પેશ ભાજપના એજન્ટ તરીકે કામ કરતા હતા। જે અલ્પેશ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા હોશે હોશે કોંગ્રેસમાં સામેલ થયા હતા અને કોંગ્રેસના વખાણ કરતા થાકતો ન હતો, તે જ અલ્પેશ 2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસ પર જ પ્રહારો કરવા લાગ્યો। જે અલ્પેશ કોંગ્રેસ માટે અનેક સભાઓ ગજવતો હતો તે જ અલ્પેશે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માટે એક પણ સભા ન ગજવી અને બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે પ્રચાર કર્યો, જેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે। હું જોઈ રહ્યો છું આજે 2017માં જે અલ્પેશ ઠાકોર રૂપાળો લાગતો હતો, હવે એ જ અલ્પેશ ઠાકોર એમને ખરાબ લાગે છે। તો 2017 વાળો અલ્પેશ ઠાકોર સારો હતો કે અત્યારનો, એનો જવાબ પણ માંગવાની જરૂર છે। માંગો જવાબ। 2017માં તો ખૂબ સારો લાગતો હતો। 2017ની ચૂંટણી પતી ગઈ,
લાભ લઈ લીધો એટલે હવે 2019માં એ અલ્પેશ ઠાકોર ઈમાનદારીથી બહાર નીકળ્યો એટલે હવે અલ્પેશ ઠાકોર ખરાબ લાગે છે. જેને જે કહેવું હોય કે હાલ અલ્પેશ ઠાકોર પોતે કહી રહ્યા છે કે હું કોઈ પાર્ટીમાં જવાનો નથી અને મારા સમાજની સેવા કરવાનો છું, પરંતુ સત્તા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ ચાખ્યા બાદ રહી શકાતું નથી. તેમ અલ્પેશ ઠાકોર હવે કોઈ પાર્ટીમાં સામેલ થાય તો નવાઈ નહીં, કારણ કે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે કદાચ અલ્પેશ ઠાકોર થોડા સમયમાં મંત્રી બની જાય તો પણ નવાઈ પામવા જેવું નથી. અલ્પેશને કારણે ઉત્તર ગુજરાતમાં ભાજપને મોટો ફાયદો થઈ શકે તેમ છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ બહુમતીમાં છે. પાટીદાર સમાજ ભાજપ સાથે છે અને ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે. પરંતુ જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જાય તો ભાજપને કોંગ્રેસની પરંપરાગત મત બેંક તોડવામાં થોડી સફળતા મળી શકે છે. તેથી આગામી સમયમાં પ્લાન ગોઠવાઈ ગયો છે. ત્યારે જોવું રહ્યું કે અલ્પેશ ભાજપમાં જોડાય છે કે નહીં. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.